અંકલેશ્વર ભાજપ કાર્યાલય ખાતે કાર સેવકોનું સન્માન કરાયું હતું। આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ, અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। ભાઈ પટેલ ગોયા બજાર રામજી મંદિર કરસનવાડી એ 1990 માં પણ ગયા હતા અને 22 દિવસ જેલમાં રહ્યા હતા। તે વખતે મુલાયમની સરકાર હતી, તેમને જેલમાં પૂરી દીધા। બીજા પણ અમારી સાથે હતા, એ ગુજરી ગયા છે, એમના નામ હું આજે કહી દઉં। જયંતિભાઈ પટેલ, હરેન્દ્રભાઈ સોલંકી, હસમુખભાઈ વાળંદ, ભીખુભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ, ઠાકોર ભુવાજી, દશરથભાઈ વસાવા, અર્જુન વસાવા, એ તો છે। જે કાર સેવકોએ 1990 અને 1992 ની અંદર ભગવાન રામ માટે પોતાનું બલિદાન આપી અને ઘરનો પરિવારનો ચિંતા કર્યા વગર જે કાર સેવા કરી છે, એવા કાર સેવકોને અમે આજરોજ ભાજપ કાર્યાલય ખાતે એમનું સન્માન કરી એમને અભિનંદન આપ્યા છે અને સદૈવ તમારું નામ આ અંકલેશ્વર શહેરની અંદર યાદ કરવામાં આવશે એવી અમને શુભેચ્છા અને શુભકામના પાઠવી છે।